નવસારી ખાતે બે પોલીસ કર્મીઓ સામે ગંભીર પ્રકારના આરોપ લગાવાયા છે। જી હા, બિલકુલ આપને જણાવી દઉં કે નવસારી ખાતે બે પોલીસ કર્મીઓ સામે લાગ્યા છે ગંભીર આક્ષેપ। વિજલપોર પોલીસ મથકના બે પોલીસ કર્મીઓ સામે આક્ષેપ। કોન્સ્ટેબલ ભરત હીરામણ પાટીલ અને ચેતન ધીરુ પર ગંભીર પ્રકારના આક્ષેપો લગાવાયા છે। બંને સામે તોડબાજી અને બ્લેકમેલિંગનો ગંભીર આક્ષેપ। નિવૃત્ત એએસઆઈ અને એસપીને કરી લેખિત રજૂઆત। ઈશ્વરદાસ પાટીલે કરી લેખિત રજૂઆત। વર્ષ 2014 અને 2024માં નાણાંની માંગ અને અદાવતના આક્ષેપ કર્યા છે। સાયબર ફ્રોડ કેસ બાદ બંનેની બદલી અને તપાસના આદેશ। લાંબા સમય સુધી એક જ મથકમાં ફરજ માટે પ્રશ્નો ઉઠ્યા છે।